કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે હેવાનિયતના પડઘા પડ્યા છે। અમદાવાદમાં પડઘા પડ્યા છે। વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજી રિવરફ્રન્ટ પર રેલી યોજી ન્યાયની માંગ કરી છે। અલગ અલગ બેનર સાથે મહિલાઓની સુરક્ષાની પણ માંગ કરવામાં આવી છે। દેશભરમાં આજે ભાઈ બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે અને આજના દિવસે ભૂદેવો એટલે કે બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવીત ધારણ કરવામાં આવતી હોય છે, પરંતુ પોરબંદરમાં આવેલ આર્ય કન્યા ગુરુકુળમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા। છેલ્લા 86 વર્ષથી કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક વિદ્યાર્થીનીઓ દર વર્ષે રક્ષાબંધનના પાવન પર્વ પર સવારે યજ્ઞોપવીત ધારણ કરે છે। આ વર્ષે પણ અંદાજે 300 જેટલી વિદ્યાર્થીનીઓએ વિધિ વિધાન સાથે યજ્ઞોપવીત ધારણ કરી હતી। આમ તો જનોઈ પુરુષો જ ધારણ કરતા હોય છે, પરંતુ એવું કહી શકાય કે દેશમાં એકમાત્ર એવું સ્થળ હશે જ્યાં વિદ્યાર્થીનીઓ ધાર્મિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત ધારણ કરે છે। સુરતના વરાછામાં સામાન્ય બાબતમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી છે ધરપકડ। વિમલ, ડેનિસ અને ઉત્તમ નામના 3 આરોપીઓની ભાવનગરથી કરાઈ છે ધરપકડ। તો 15મી ઓગસ્ટના રોજ રાત્રિના સમયે આ ઘટના બની હતી। બાઇકને ઓવરટેક કરવા બાબતે જેનિશ ચૌહાણ નામના યુવકની હત્યા કરાઈ હતી। આરોપીઓ હત્યા કરીને ફરાર થયા હતા। રાજકોટમાં સતત ચોથા દિવસે જુનિયર ડોક્ટર્સની હડતાલ। તેઓએ હડતાલ રાખી અનોખી રીતે વિરોધ પ્રદર્શન પણ કર્યું છે। કોલકાતામાં મહિલા તબીબ સાથે હેવાનિયતના વિરોધમાં દેશભરમાં તબીબો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ત્યારે રક્ષાબંધન પર રાજકોટ સિવિલ હોસ્પિટલના જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સે અનોખો વિરોધ નોંધાવ્યો। પીડીયુ મેડિકલ કોલેજમાં પુરુષ તબીબોએ મહિલા તબીબોને રાખડી બાંધી। રક્ષાબંધન પર ભાઈ બહેને રાખડી બાંધે છે અને જોકે રક્ષાબંધનના તહેવાર પર પુરુષ તબીબોએ મહિલા તબીબોને રાખડી બાંધી અને સુરક્ષાનું વચન આપ્યું છે। સાથે જ કામથી અળગા રહીને અનોખો વિરોધ પણ કર્યો છે। જયપુર જિલ્લાનો જીવાદોરી સમાન સુખી ડેમ 60% જેટલો ભરાયો છે। 3 તાલુકાને સિંચાઈનું પાણી આ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે। ઉપરવાસમાં મધ્યપ્રદેશના વિસ્તારોમાં સારા વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા હવે માત્ર 40% જ બાકી રહ્યો છે અને આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે। સુખી ડેમની કેનાલો મારફતે બોડેલી તાલુકો, પાવીજેતપુર તાલુકો અને જાંબુઘોડા તાલુકાના સિંચાઈનું પાણી મળે છે અને આ સુખી ડેમનો વિશાળ પટ 10 કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય છે, જ્યારે કે જિલ્લાનો સૌથી મોટો ડેમ હોવાથી ખેડૂતો માટે પણ આશીર્વાદ સમાન છે। હજારો લાખો ખેડૂતોનું આશાવંતું આ સિંચાઈનું સ્ત્રોત હાલ 65% ઉપરાંત ભરાઈ ચૂક્યું છે, જેનાથી આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો એક માહોલ છે। સાથે સાથે ઉપરવાસમાં સારો વરસાદ હોવાના લીધે હાલ પણ પાણીનો સ્ત્રોત ચાલુ છે। અગર પાણીની કંઈક જરૂરિયાત ઊભી થાય ત્યારે ખેડૂતોને આ સિંચાઈનો સ્ત્રોત મારફતે પાણી પૂરું પાડવામાં આવશે। છોટાઉદેપુર જિલ્લાનો જીવાદોરી સમાન સુખી ડેમ પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વર્ષો પહેલા ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે હેતુથી સુખી ડેમ બનાવવામાં આવ્યો હતો। આપણે તસવીર બતાવવા માંગીશું। આ ડેમ છે હાલ 65% જેટલો ભરાયેલો છે। ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ ઓછો નોંધાયો છે, પરંતુ પાણીનો જે આવક થઈ છે એ પ્રમાણે 65% જેટલો જે ડેમ ભરાયેલો છે, તેના કારણે ખેડૂતોને જે સિંચાઈનો લાભ ચોક્કસથી મળશે તેવું અધિકારીનું કહેવું છે। સાથે સાથે આ જે ડેમ છે તેનાથી બોડેલી, જાંબુઘોડા અને પાવીજેતપુર આમ 3 તાલુકાને આનો લાભ મળતો હોય છે, જ્યારે આ સુખી ડેમ 65% જેટલો ભરાયેલો છે, જેને કારણે ખેડૂતોની અંદર તો હાલ ખુશી જોવા મળી રહી છે। સાથે સાથે અધિકારી પણ જણાવી રહ્યા છે કે ખેડૂતોની માંગણી પ્રમાણે જમણી સાઈડ અને ડાબી સાઈડ રીતે કે ખેડૂતોની માંગણી હશે તે પ્રમાણે પાણી પણ આપવામાં આવશે, એટલે ચોક્કસથી ખેડૂતોને સિંચાઈનો લાભ સારી રીતે સિઝનમાં મળશે તેવું લાગી રહ્યું છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતને ગમરોડશે। 20 અને 21 ઓગસ્ટે ભારે વરસાદની વકી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તાપી, ડાંગ, નવસારી સહિત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યાર સુધીમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થઈ શકે છે। Day 2
20 तारीख और 21 तारीख को जो है साउथ गुजरात के कुछ हिस्सों में जो है हैवी रेनफॉल की जो है संभावना है, जिसमें मुख्य तौर पे अगर हम बात करें डिस्ट्रिक्ट्स की, उसमें वलसाड़, नवसारी, डांग, तापी, दमन, दादरा नगर हवेली शामिल है। उसके अलावा अन्य किसी भी हिस्सों में जो है अगले एक हफ्ते के लिए जो है हैवी रेनफॉल वार्निंग नहीं जारी की गई है। पिछले 24 घंटों में जो है सौराष्ट्र कच्छ में जो है बहुत ही कम बारिश देखने को मिली है, जिसमें अमरेली, भावनगर और जामनगर और द्वारका में जो है 3 mm रेनफॉल दर्ज किया गया है। साथ ही गुजरात रीजन में जो है वलसाड़ में 2 mm और गांधीनगर में 0.5 mm रेनफॉल जो है देखने को मिला है। अगर हम बात करें ओवरऑल जो है सीजन का जो रेनफॉल है वो अभी भी गुजरात में जो है नॉर्मल से 3% अधिक चल रहा है। साथ ही अगर हम सब डिवीज़न वाइज बात करेंगे तो उसमें गुजरात रीजन जो है अभी जो है -9% डेफिसिट है नॉर्मल रेनफॉल से, और सौराष्ट्र का जो है 19% जो है नॉर्मल से अधिक बारिश अभी तक देखने को मिली। સુરત શહેરની તો સુરત શહેરમાં પણ રક્ષાબંધનના અનોખા રંગ દેખાયા। રાંદેર સ્થિત વૃદ્ધાશ્રમ ખાતે એસઓજીએ રક્ષાબંધનની ઉજવણી કરી। શહેર પોલીસ કમિશનરના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને આગળ વધારવાના સંકલ્પ સાથેની ઉજવણી કરવામાં આવી। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના પ્રતીકની રાખડી પણ બંધાવી અને સાથે જ શહેરની સુરક્ષા અને સલામતીનું વચન આપ્યું। વૃદ્ધાશ્રમની મહિલાઓના હાથે રાખડી બંધાવી ભોજન સહિતની વ્યવસ્થા પણ કરી। તો રક્ષાબંધનનો આજે પવિત્ર તહેવાર છે। CR પાટીલ પણ રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે। બહેનો તેમના ત્યાં પહોંચી છે અને CR પાટીલ અને તેમના પુત્રને રક્ષા કવચ બાંધી રહી છે। તો રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે આ ઉજવવામાં આવે છે અને CR પાટીલે પણ રક્ષાબંધનની એક તરફ શુભકામના પાઠવી છે, સાથે જ તેમની બહેન પણ તેમના ત્યાં પહોંચી રહી છે અને રક્ષા સૂત્ર બાંધી અને ભાઈના દીર્ઘાયુની કામના કરી રહી છે। તો CR પાટીલના પુત્ર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તેમને પણ બહેન રાખડી બાંધી રહી છે। તો મંત્રી CR પાટીલે પણ રક્ષાબંધનની ઉજવણી કરી છે। આજે શુભ અવસર અને બહેનો ભાઈના ત્યાં જઈ અને ભાઈના દીર્ઘાયુની પ્રાર્થના કરતી હોય છે, ભાઈના સુખાકારીની પ્રાર્થના કરતી હોય છે। આ તરફ વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી થઈ। જેલમાં રહેલા કેદી ભાઈઓને બહેનોએ રક્ષાસૂત્ર બાંધ્યું। 1500 ઉપરાંત કેદીઓને બહેનોએ રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા। ભાઈ બહેનની આંખોમાં લાગણીના આંસુ છલકાઈ આવ્યા। બહેનોએ ભાઈ વહેલી તકે જેલ મુક્ત થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી। આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે, ત્યારે આજના દિવસે બહેન જે છે તે પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધીને ભાઈની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતી હોય છે। ત્યારે સીધા દ્રશ્યો જે છે તે વડોદરા સેન્ટ્રલ જેલના બતાવીશું। ઉલ્લેખનીય બાબત છે કે રક્ષાબંધન એવો તહેવાર છે કે ભાઈ જે છે પોતાની બહેનને આજીવન રક્ષા પૂરી પાડશે, બહેનની રક્ષા કરશે તેવું વચન આપતો હોય છે અને બહેન જે છે તે પોતાના ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતી હોય છે। ત્યારે બહેન સાથે જ વાત કરીશું। બેન શું કહેશો? રક્ષાબંધન એટલે તમે તમારા ભાઈની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશો, રક્ષાસૂત્ર બાંધ્યું છે, ભાઈ પોતાનો જેલમાં છે, કેટલી દુઃખની લાગણી છે? દુઃખની લાગણી હોય ને સાહેબ, બહાર નીકળી આવે એટલું અમે પ્રાર્થના કરીએ ભગવાનને, બીજું તો શું કરીએ? ભાઈઓના તો અમને તકલીફ પડે ને, અમારા પપ્પા નહીં, અમાર તો કોઈ ઘરમાં નથી, મમ્મી એકલા છે। ઘરનો મોભી તમારો ભાઈ છે, ભાઈ જો જેલમાં હોય તો પરિવારના ગુજરાનમાં અને કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે સાહેબ, મારી મમ્મીને કઈ જવું આવું કોણ લઈ જાય ભાઈઓના? આજે રક્ષાસૂત્ર બાંધ્યું છે, શું પ્રાર્થના કરી ભગવાનને? ભાઈ બહાર આવી જાય એટલી ભગવાનને પ્રાર્થના કરીએ અમે એવું કહેવા માંગીએ કે બેનને સુખી રાખવા માટે અમે કહીએ છીએ કે અમે ભાઈ બેન છૂટી દઈશું, અમે આજ નહીં તો કાલે પણ અમે છૂટી દઈશું અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન અમને ગમે તેવો ભૂલો હોય પણ અમને માફ કરી અમને છોડો। કેટલું દુઃખ થાય આજનો દિવસ, પોતાની બેન બહારથી આવે, તમે જેલમાં છો, કેટલું દુઃખ થાય અંદરથી? અંદર તો દુઃખ તો થાય જ નહીં, પણ કારણ કે બાપ છે નહીં, જે છે ઘણું હું છું બેનો ભાઈ માટે, ભાઈ છોકરો મમ્મી બધા અલગ અલગ ઘરે છે, બધા હું એકલો અહીં છું એટલે તકલીફ તો મને છે।
वडोदरा मध्यस्थ जेल में रक्षाबंधन के त्योहार को हमेशा से काफ़ी इम्पोर्टेंस दिया जाता है और यहाँ पे जितनी भी महिलाएं आ रही हैं उनकी प्रॉपर चेकिंग और फ्रिस्किंग के बाद ऐसे अरेंजमेंट किए गए हैं कि वो रूबरू फेस टू फेस मिल सकें और अपने भाइयों को राखी बांध सकें। और कुल 1537 कैदी हैं, महिला और पुरुष मिला करके, और अभी तक लगभग 125 से 30 महिलाएं आकर के राखी बांध चुकी हैं।